હેલો સ્ટુડન્ટ, આજે આપણે પ્રકરણ 1 ઘન અવસ્થા ભણીશું. તો સૌપ્રથમ તો ઘન અવસ્થા પ્રકરણમાં પહેલાં આપણે જાણીશું કે પદાર્થ એટલે શું અને પદાર્થના કેટલા પ્રકારો છે. તો પદાર્થ એટલે કે જે અવકાશમાં જગ્યા રોકે છે અને જેને દળ હોય છે તેને પદાર્થ કહે છે. તેની 5 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. એમાં મુખ્ય 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર, જેને આપણે બીઈસી અવસ્થા કહીએ છીએ, તેના વિશે થોડો પ્રાથમિક ખ્યાલ મેળવી લઈએ. તો પ્લાઝ્મા એટલે એવી અવસ્થા છે કે જે હાઈલી ટેમ્પરેચર કે ઊંચા તાપમાને થતી અવસ્થા છે અને એમાં આ તાપમાને ઇલેક્ટ્રોન છે વધુ સ્પિન ધરાવતા હોય છે અને જે વાયુ છે એ આયનીકરણ પામેલા સ્વરૂપે હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય અને વાયુનું આયનીકરણ થાય તો આયનીકરણ પામેલા સ્વરૂપે હોય છે અને એ વખતે આ આયનીકરણ પામેલા વાયુની આસપાસ ઇલેક્ટ્રોન વળગી રહેલા હોય એવી અવસ્થા હોય છે. એટલે મેઇન તમારે આ અવસ્થા ક્યારે થાય છે તો ઊંચા તાપમાને થાય છે, એ યાદ રાખવાનું છે. અને એ વખતે વાયુનું સ્વરૂપ કેવું હોય છે કે આયનીકરણ પામેલા વાયુ સ્વરૂપે હોય છે. એના ઉદાહરણમાં છે ફ્લોરેસન બલ્બ છે, નિયોન ગેસ બલ્બ છે, આ એના ઉદાહરણ છે. આ પછી છે બીજી અવસ્થા બીઈસી અવસ્થા, એટલે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા. આ અવસ્થા ખૂબ જ નીચા તાપમાને જોવા મળે છે, એટલે કે -273°C, જેને આપણે 0 કેલ્વિન કહીએ છીએ અથવા તો નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ. તો આ તાપમાને આ અવસ્થા ઉત્પન્ન થાય છે. તો આ અવસ્થા વાયુ જે છે એની હવાની ઘનતા કરતાં પણ 100,000માં ભાગની ઘનતા ધરાવતું જે વાયુ છે તેને આટલા નીચા તાપમાને લઈ જવામાં આવે છે ત્યારે જે એની અવસ્થા ઉત્પન્ન થાય છે તે અવસ્થાને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા કહે છે. એટલે આ બે અવસ્થા પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા છે. એ પ્લાઝ્મા એ અતિ ઊંચા તાપમાનની અવસ્થા છે જે અસ્થાયી અવસ્થા છે અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક ખૂબ નીચા તાપમાનની અવસ્થા છે. આમાં બે અવસ્થા વિશે આપણે ખાલી પ્રાથમિક ખ્યાલ મેળવી લેવાનો કે આ અવસ્થામાં તમને નોર્મલી એટલી ખબર હોવી જોઈએ કે કયા કયા તાપમાને અને ક્યારે આ અવસ્થા જોવા મળે છે. અને આ બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા થાય છે ત્યારે ખૂબ નીચા તાપમાને થાય છે ત્યારે જે વાયુ છે એના પરમાણુ હોય છે એ શું થાય છે, નીચું તાપમાન ખૂબ હોવાથી તેમ તાપમાન ઘટે છે તેમ આણવીય જે આકર્ષણ બળ છે ખૂબ ઓછા વધી જાય છે અને અંતર ખૂબ ઓછું થઈ જાય છે. એને કારણે જે આ અવસ્થાએ જે વાયુના પરમાણુ હોય છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી અને એકબીજામાં સમાઈ જાય છે અને એક થઈ જાય છે. તો આ અવસ્થાને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અવસ્થા કહે છે. હવે આપણે આજે મુખ્ય 3 અવસ્થા જે છે ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી વાયુ અવસ્થા વિશે આપણે ગયા વર્ષે ભણી ગયા અને પ્રવાહી અવસ્થા વિશે પણ થોડો ખ્યાલ મેળવી લીધો છે. વધારે રીતે આપણા સિલેબસમાં નથી પણ પ્રવાહી અવસ્થામાં પૃષ્ઠાંશ છે, સ્નિગ્ધતા વિશે આપણે થોડું ભણી ગયા છીએ. હવે આજે આપણે મેઇન અવસ્થા છે ઘન અવસ્થા વિશે ભણીશું. તો એ પહેલાં આ ત્રણેય અવસ્થા વિશેનો જે એકબીજાનો સંબંધ છે જરા જોઈ લઈએ. તો ઘન અવસ્થામાં લાક્ષણિકતા શું હોય છે જોઈએ. તો ઘન અવસ્થા જે છે ત્યારે પદાર્થનું જે કદ હોય છે તો કદ કેવું હોય છે ઘન અવસ્થામાં ચોક્કસ હોય છે અને પ્રવાહી અવસ્થામાં જ્યારે પદાર્થનું જે કદ હોય છે એ કેવું હોય છે, ચોક્કસ હોય છે. પરંતુ વાયુ અવસ્થામાં કદ કેવું હોય છે, નિશ્ચિત હોતું નથી. આકારની વાત કરીએ, બીજો ગુણધર્મ, આકાર એ ઘન પદાર્થનો આકાર કેવો હોય છે, ફિક્સ હોય છે, એનો ચોક્કસ નક્કી હોય છે, એનો શેપ ફિક્સ હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થા જે છે એને જે પાત્રમાં નાખીએ એવો આકાર ધારણ કરે છે અને જ્યારે વાયુ અવસ્થામાં જે છે એમાં આકાર કોઈ ફિક્સ હોતો નથી. એટલે કદ અને આકાર એ વાયુ અવસ્થામાં ફિક્સ હોતા નથી, એ બંને અવસ્થામાં ફિક્સ હોય છે. આમાં જેમ પાત્રમાં નાખીએ એ પાત્ર પ્રમાણે એનો આકાર હોય છે. બરાબર. આ પછી એનો ત્રીજો ગુણધર્મ જોઈએ કે એના આંતર આણ્વીય આકર્ષણ બળ. તો ઘન પદાર્થ જે છે એમાં ઘન પદાર્થમાં અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા હોય છે, ખૂબ વધારે હોય છે. એને કારણે શું હોય છે, પ્રબળ હોય છે. એને કારણે અણુ એકબીજાની નજીક હોય છે અને તે એકબીજાની ફિક્સ જગ્યા ધારણ કરી લે છે. એટલે અણુ, પ્રત્યેક પરમાણુ કે અણુ કે ઘટક જે હોય છે એ ઘન પદાર્થની અવસ્થામાં એનું સ્થાન કેવું હોય છે, ફિક્સ નિશ્ચિત સ્થાન હોય છે અને પછી એ સ્થાનથી તે ખસતા નથી, એટલે જ એનો ચોક્કસ આકાર હોય છે. અને એને કારણે તમે જોશો કે પ્રવાહીમાંથી આપણે બરફ બને છે તો પ્રવાહી છે એના અણુ આ પ્રવાહી આમાં
રહી શકે છે, એટલે એના પરમાણુ જે છે એમાં આંતરાણવીય આકર્ષણ બળ છે એ ઘન અવસ્થા કરતાં કેવું છે, ઓછું જોવા મળે છે. અને વાયુમાં પણ તેના કરતાં વધારે ઓછું એટલે નૈવત જેવું આકર્ષણ બળ હોય છે. એટલે તો વાયુ પદાર્થનો પ્રશ્ન ખૂબ ઝડપથી થઈ જાય છે, બરાબર. એટલે વાયુમાં આંતરાણવીય આકર્ષણ બળ છે ખૂબ નૈવત જેવું છે, પ્રવાહીમાં થોડું એનાથી વધારે આકર્ષણ બળ હોય છે, અને ઘન અવસ્થામાં સૌથી પ્રબળ આકર્ષણ બળ હોય છે. એને કારણે તેનું સ્થાન, એના ઘટક પરમાણુનું સ્થાન કેવું હોય છે, ચોક્કસ હોય છે, નિશ્ચિત હોય છે. અને હવે આંતરાણવીય અંતર જોઈએ તો ઘટક કે અણુ પરમાણુ વચ્ચેનું જે આંતરાણવીય અંતર જે છે, અંતર એ ઘન પદાર્થના અણુઓ વચ્ચે અંતર કેવું હોય છે, ખૂબ ઓછું હોય છે. એટલે એકબીજાની ખૂબ નજીક હોય છે, વચ્ચે અવકાશ ઓછો હોય છે, એટલે એની ફિક્સ દઢ એવું એનો શેપ બને છે ઘન અવસ્થાનો. એટલે જ ઘન પદાર્થ જે છે એને દબાવવા જાવ તો વચ્ચે ઘટક કણો વચ્ચે જગ્યા હોતી જ નથી, એટલે એને દબાવવા જાય તો એ કેવા છે, અદબનીય અને દઢ હોય છે અને સખત હોય છે, બરાબર. ત્યારે પ્રવાહી અવસ્થામાં એટલું ઘન પદાર્થ જેટલો અદબનીય નથી હોતો. અમુક તાપમાને કે અમુક પેલા છે તે થોડોક દબાણે જ છે, થોડોક દબાય છે, બાકી અદબનીય જેવો જ ગુણધર્મ ધરાવે છે, પરંતુ ઘન પદાર્થ જેટલો પ્રવાહી સખત હોતો નથી. અને જ્યારે વાયુ છે એ કેવો છે, દબનીય છે, બરાબર. એના અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે, નૈવત જેવું છે, એટલે એના અણુ વચ્ચે જગ્યા પણ છે, એટલે એમના આંતરાણવીય અંતર કેવા છે, ઘટક કણો કે પરમાણુ કે અણુ વચ્ચે અંતર કેવા છે, ખૂબ વધારે છે, એટલે એ દબાઈ શકે છે. અને બીજો તે પ્રવાહિતા, ફ્લુઇડિટી, બરાબર. પ્રવાહિતાનો ગુણધર્મ જે છે, આ બંને અવસ્થા, પ્રવાહી અને વાયુ અવસ્થા જે છે એ ફ્લુઇડિટી એટલે પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે ઘન પદાર્થ છે પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવતો નથી, તે દઢ છે, સખત છે. અને ઘન પદાર્થના ઘટક કણોના સ્થાન કેવા હોય છે, ચોક્કસ હોય છે, ફિક્સ ડેફિનેટ જગ્યા હોય છે. એને એ ઘટક કણો એના સ્થાનથી ખસતા નથી, પરંતુ તેના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે. જેવી રીતે હું આમથી આમ ફરું છું એમ ઘન પદાર્થના ઘટક કણો ફરી નથી શકતા, પરંતુ એક જ સ્થાને છે, પણ તેના ઘટક કણો છે મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે કે આમ જઈને અમારી ડોક આમ હલી શકે છે, એમ દોલન કરી શકે છે, પરંતુ આમથી આમ ફરી શકતા નથી. એટલે ઘટક કણોમાં શું હોય છે, ઘન પદાર્થમાં કે આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોવાને કારણે તેની ફિક્સ જગ્યા હોય છે, એટલે એનું સ્થાન નિશ્ચિત હોય છે, પરંતુ મધ્યમાન સ્થાનની આસપાસ તે દોલન કરી શકે છે. દાખલા તરીકે બીજું પણ ઉદાહરણ આપું કે પૃથ્વી અને સૂર્ય છે, એમની વચ્ચે આકર્ષણ બળ જે છે એને કહીએ આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે એક બીજો ગ્રહ છે કે બુધ, જે સૂર્યથી ઘણો નજીક છે, પૃથ્વી કરતાં પણ વધારે નજીક છે. એટલે સ્વાભાવિક છે કે તેના પર જેનું સૂર્યનું આકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એ વધારે લાગે છે. એટલે બુધ ગ્રહ છે એ સૂર્યની નજીક હોવાથી પૃથ્વીની સરખામણીમાં એના પર આકર્ષણ બળ વધારે લાગે છે. એટલે બુધ ગ્રહ એ સૂર્યની આસપાસ ફરે છે, પ્રદક્ષિણા કરે છે, પરંતુ પોતાના ધરી પર ફરી શકતો નથી, કારણ કે આંતરાણવીય આકર્ષણ બળ એનું વધારે છે, આકર્ષણ બળ વધારે છે, એટલે એને કારણે ગુરુત્વાકર્ષણ બળ વધારે છે, એટલે એ શું થાય છે, એનું સ્થાન ફિક્સ થઈ જાય છે, પછી તે ખસી શકતો નથી. જ્યારે પૃથ્વી છે એ ગુરુત્વાકર્ષણ બળ સૂર્યની આસપાસ ફરે છે, પણ પોતાની ધરીની આસપાસ પણ તે ફરે છે, જ્યારે બુધ ગ્રહ ફરી શકતો નથી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આંતરાણવીય આકર્ષણ બળ જેમ વધારે હશે તેમ એનું સ્થાન ફિક્સ થઈ જાય છે, એટલે ઘટક કણો પોતાના સ્થાનથી ખસી શકતા નથી. હવે આ એના ગુણધર્મો વિશે જાણ્યું. આ પરથી હવે આ ત્રણ અવસ્થા જે છે એ ત્રણેય અવસ્થા તાપમાન અને દબાણના વિવિધ પરિબળો, વિવિધ અસર હેઠળ તે એકબીજામાં પરિવર્તનશીલ હોય છે. એટલે ઘન પદાર્થ છે એ અમુક તાપમાને અને દબાણે પ્રવાહીમાં રૂપાંતર પામે છે, અને પ્રવાહી પદાર્થ છે અમુક તાપમાને દબાણે વાયુમાં રૂપાંતર પામે છે. આમ તાપમાન અને દબાણમાં ફેરફાર કરવાથી આ ત્રણેય અવસ્થા એકબીજામાં પરિવર્તિત થાય છે. તમને ખ્યાલ જ છે કે જ્યારે વાયુ અવસ્થા હોય, અમારે ત્યાં બરફ હોય છે, પાણીનું એક સ્વરૂપ છે ઘન સ્વરૂપ, તો કયું આવશે, બરફ. તો બરફ જે છે એમાં એનું ચોક્કસ સ્થાન છે, એનું ક્યુબનું સ્થાન કે ફિક્સ હોય છે, કે જે તમે જેવા શેપમાં પદાર્થ મૂકો છો એટલે બરફનું આકાર છે બધું ફિક્સ થઈ જશે. હવે એમાં અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે. હવે આ બરફને ફ્રીજમાં મૂકો છો ત્યારે જ પ્રવાહીમાંથી બરફ થાય છે, એટલે તાપમાન એનું ખૂબ નીચું છે. હવે એને ઉષ્મા આપો, એટલે કે બહાર રૂમ ટેમ્પરેચર લઈ આવો, એટલે શું થશે, વાતાવરણમાંથી ઉષ્મા એમાં શોષાશે, એટલે એને ઉષ્મા મેળવે છે બરફ, એટલે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. અને હવે આ પ્રવાહીમાં ફેરવ્યા પછી વધારે હજી એને ગરમીમાં આપીએ, એટલે તાપમાન આપીએ, એને ગેસ ચાલુ કરીને પાણીને ઉકાળવા મૂકીએ, ગરમ કરવા મૂકીએ તો ઉકળીને વરાળમાં રૂપાંતર થાય છે. તો આમ તાપમાન વધારતા જઈએ અને દબાણ ઘટાડતા જઈશું તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા એકબીજામાં પરિવર્તનશીલ છે. આમ આપેલ
તાપમાને અને દબાણે પ્રવાહી પદાર્થ જે છે એની કઈ અવસ્થા સ્થાયી છે તે જોવા માટે તેના પર જે બે મુખ્ય પરિબળો છે તેનો આધાર રહેલો છે. આપેલ તાપમાને અને દબાણે આ ઘન, પ્રવાહી કે વાયુ આ ત્રણ અવસ્થામાંથી પદાર્થની કઈ અવસ્થા સ્થાયી અવસ્થા છે તે જોવું હોય તો તેનો આધાર બીજા બે મુખ્ય પરિબળ છે. એક છે આંતરાણવીય આકર્ષણ બળ અને બીજું છે ઉષ્મીય ઉર્જા, એના પર રહેલો છે. તો આ બે પરિબળો જે છે આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું થયું? એક પ્રકારનું આકર્ષણ બળ છે જે ઘટક કણો અણુઓને એકબીજાની નજીક લાવે છે. જ્યારે ઉષ્મીય ઉર્જા શું છે? ઉષ્મીય ઉર્જા એટલે તાપમાન વધારવાથી ઉષ્મીય ઉર્જા વધે છે અને એને કારણે ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ ફેરવાય છે. એનો મતલબ કે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે, આંતરાણવીય અંતર વધે છે. એટલે કે આ ઘટક કણોની ઉષ્મીય ઉર્જા એકબીજાને દૂર કરવા પ્રયત્ન કરે છે અને જ્યારે આંતરાણવીય આકર્ષણ બળ એકબીજાને નજીક લાવવા માટે પ્રયત્ન કરે છે. આ બંને પરિબળો એકબીજાથી વિરુદ્ધ અસર પેદા કરે છે. એટલે આ બંનેની પરમાણુય અસર કે સરેરાશ અસરને હેઠળ પદાર્થ કઈ અવસ્થા ધારણ કરે છે તેનો આધાર રહેલો છે. તો તમે જે તાપમાન આપ્યું છે કે આપેલ તાપમાન અને દબાણ એટલે તમને જે તાપમાન કે જે દબાણ આપ્યું છે એ તાપમાને જો આંતરાણવીય આકર્ષણ બળ વધારે હશે તો પદાર્થની અવસ્થા વાયુથી પ્રવાહીથી ઘન તરફ જશે અને જો આપેલ તાપમાન અને દબાણે જો ઉષ્મીય ઉર્જાનું પરિબળ છે એનું મૂલ્ય જો વધારે હશે અને આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે તો ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ અવસ્થા તરફ પદાર્થની અવસ્થા ફેરવાશે. બરાબર? આમ આ ઘન પદાર્થ, પ્રવાહી અને વાયુના આ વિવિધ ગુણધર્મો જોયા. તો આ વિવિધ ગુણધર્મોને લીધે તેના શું થાય છે? આ વિવિધ ઘટકો જે છે એના ગુણધર્મો જે છે એને કારણે એનું બંધારણ બદલાય છે. આમ બંધારણ અને આ બંધન બળોને કારણે ગુણધર્મો બદલાય છે. આમ બંધારણ અને ગુણધર્મો વચ્ચે શું હોય છે? સહસંબંધ હોય છે. આ બંધારણ અને ગુણધર્મો વચ્ચે જે સહસંબંધ છે તેને આધારે આપણે નવા નવા પદાર્થો ઉત્પન્ન કરી શકાય છે. તો એનું એક ઉદાહરણ છે કાર્બન નેનોટ્યુબ. કાર્બન નેનોટ્યુબ એવો પદાર્થ છે, એ નવો શોધાયેલ પદાર્થ છે કે બંધારણ અને ગુણધર્મને આધારે બનાવેલો પદાર્થ છે કે જે એલ્યુમિનિયમ વેટ વજનમાં હલકું હોય છે તો એના કરતાં પણ લાઇટ વેટ ધારણ કરે છે. એટલે એલ્યુમિનિયમ કરતાં પણ વજનમાં હલકું અને Fe આયન અથવા તો એને સ્ટીલ કહીએ છીએ આપણે, સ્ટીલ કરતાં વધારે ટફનેસ એટલે કે મજબૂતાઈ, સખ્તાઈ ધરાવે છે અને કોપર કરતાં વધારે વાહકતા, કોપરની વાત તો સારી પણ એના કરતાં પણ વધારે વાહકતા, આ ત્રણ છે આ પ્રકારના ગુણધર્મ ધરાવતા દ્રવ્યો પૂરું પાડવાની ક્ષમતા આ કાર્બન નેનોટ્યુબ ધરાવે છે. આ ઘણા બીજા પણ પદાર્થો જે છે તો આ કાર્બન નેનોટ્યુબ છે એ આ સ્ટીલ Fe કરતાં વધારે ટફનેસ, સખ્તાઈ, એલ્યુમિનિયમ કરતાં લાઇટ વેટ એટલે હલકા વજનમાં અને કોપર કરતાં વધારે વાહકતા ધરાવતા ગુણધર્મો દ્રવ્યોને પૂરા પાડે છે. જે સમાજ અને વિજ્ઞાનમાં જે નવા સંશોધનો થયા છે એના માટે ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. ખૂબ જ જરૂરી પદાર્થ છે. આવી નવા સંશોધનો કરવા માટે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત બીજા ઘણા પદાર્થો જે છે જેમ છે કે ઉચ્ચ તાપમાને અતિવાહકતા, પેકિંગ માટેના જે જૈવ વિઘટનીય પદાર્થો જે છે કે આપણે પ્લાસ્ટિકની બેગ છે જેનું વિઘટન નથી થતું, જે પોલ્યુશન પેદા કરે છે પૃથ્વી પર, એના કરતાં જે વિઘટનીય પામે એવા પદાર્થો કે પેકિંગ માટેના જૈવ વિઘટનીય પદાર્થો, ચુંબકીય પદાર્થો, ઉચ્ચ તાપમાને અતિવાહકતા, આ ઉપરાંત છે કે સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત પદાર્થો જે છે. તો આ બધા પદાર્થો જે છે એ પણ આવા જ નવા ગુણધર્મ ધરાવતા પદાર્થો છે જે પણ ભવિષ્યમાં એનો અભ્યાસ કરવામાં આવે તો એ પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે સમાજમાં વિકાસ અને વિજ્ઞાન અને સમાજ ક્ષેત્રે જે અગત્યની નવી શોધ કરવા માટે આ પદાર્થો પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે અને હાલના સમયમાં તેનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે આના વિશે વધારે સંશોધન કરી અને આગળ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધો અને સંશોધનો કરો તો એના માટેની નવી તક પૂરી પાડતા આ પદાર્થો છે. તો હવે આપણે ઘન પદાર્થ વિશે બીજું આગળ જોઈશું અભ્યાસ.
પદાર્થ જે છે તેમાં ઘટક કણો છે એની નિયમિત ગોઠવણી છે, આપણે જોઈ લીધી, બરાબર. તો આ ગોઠવણી છે નિયમિત, એને આધારે એના મુખ્ય બે પ્રકાર છે. એક છે સ્ફટિકમય પદાર્થ અને બીજો આવશે અસ્ફટિકમય પદાર્થ. ઘન પદાર્થની અંદર જે ઘટક કણો જે છે એના જે અણુપરમાણુ આયનો છે, ઘટક કણો છે, એની ક્રમબદ્ધ નિયમિત ગોઠવણી જો લાંબા સમય સુધી ક્રમ જળવાય તો આ ઘન પદાર્થને સ્ફટિકમય પદાર્થ કહે છે. અને જો તેની ગોઠવણી ટૂંકા ગાળાની હોય, એટલે ક્રમિક ગોઠવણી કેવી હોય, ટૂંકા ગાળાની હશે, તો એ પદાર્થને અસ્ફટિકમય કહે છે. સ્ફટિકમય પદાર્થમાં જે ઘટક કણોની ગોઠવણી જે છે એને લીધે નિયમિત ગોઠવણીને લીધે તેનો આકાર ચોક્કસ અને ભૌમિતિક આકાર, નિશ્ચિત લાક્ષણિકતાવાળો આકાર બને છે. અને આ ઘટક કણોમાં ક્રમબદ્ધ ગોઠવણીને કારણે તેના જે સ્ફટિકો જે છે એ નિયમિત ક્રમમાં ગોઠવાયેલા હોય છે, એટલે એ ત્રિકોણીય પાછી ત્રિપરિમાણમાં પુનરાવર્તનીય હોય છે. અને જેને કારણે જો કોઈ એક નાના સ્ફટિકનો અભ્યાસ કરો તો સમગ્ર સ્ફટિકમાં સેમ એવી જ રચના હોવાને કારણે સમગ્ર સ્ફટિકના તમે ગુણધર્મો જાણી શકો છો. દાખલા તરીકે એનું ઉદાહરણ છે કે NaCl નો સ્ફટિક છે. આ ઉપરાંત સિલિકોનનું એક સ્વરૂપ છે કે સિલિકોન કાર્બાઇડ, અને એને ક્વાર્ટઝ તરીકે ઓળખવામાં આવે, સિલિકોન ઓક્સાઇડ, એને ક્વાર્ટઝ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્વાર્ટઝ જે છે એ સ્ફટિકમય પદાર્થનું ઉદાહરણ છે. અને એવી જ રીતે ક્વાર્ટઝ કાચ, તો ક્વાર્ટઝ કાચ આવે છે. ક્વાર્ટઝ કાચ એ અસ્ફટિકમય પદાર્થનું ઉદાહરણ છે. તેમાં ક્રમબદ્ધ જે નિયમિત ગોઠવણી, તમને એમાં બુકમાં એનું ફિગર આપીશ, એવું તમને પછી જોઈને બતાવીશ. તો આમાં ક્વાર્ટઝ જે છે એમાં ઘટક કણોની ગોઠવણી કેવી છે, નિયમિત છે, લાંબા સમય સુધી નિયમિત જ રહે છે. પરંતુ ક્વાર્ટઝ કાચમાં થોડાક સમય માટે એટલે કે ટૂંકા ગાળાની ગોઠવણી છે, અને ત્યારબાદ થોડાક સમય નિયમિત અને ત્યારબાદ અનિયમિત ગોઠવણી થઈ જાય છે. એટલે ક્વાર્ટઝ કાચ એ અસ્ફટિકમય પદાર્થમાં આવે છે. અને હવે એને સ્ફટિકમય પદાર્થ જે છે એમાં જ કેવું હોય છે, વ્યવસ્થિત નિયમિત ગોઠવણીને આધારે તેનો આકાર જે છે ચોક્કસ અને લાક્ષણિક હોય છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં ચોક્કસ આકાર હોતો નથી. ગલનબિંદુની વાત કરીએ તો ગલનબિંદુમાં સ્ફટિકમય પદાર્થમાં નિયમિત ગોઠવણી કારણે તેના ગલનબિંદુ ફિક્સ, નિશ્ચિત ગલનબિંદુ હોય છે કે ચોક્કસ તાપમાને એ પદાર્થ પીગળે છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં નિશ્ચિત ગલનબિંદુ હોતો નથી, પરંતુ તાપમાનિક રેન્જ એટલે કે ગાળો હોય છે. એટલે એ ગાળા દરમિયાન પદાર્થ શું થાય છે, થોડો નરમ પડે છે અને ત્યારબાદ પીગળે છે. એટલે તેને પીગળે છે અને વહન ઢાળી શકાય રીતે પીગળે છે, નરમ પડે છે. એટલે એને કારણે અસ્ફટિકમય પદાર્થ હોય છે એમાં ચોક્કસ નિશ્ચિત ગલનબિંદુ હોતું નથી. અને આ તાપમાનના ગાળા દરમિયાન નરમ પડે છે. એટલે નરમ પડવાથી તેને વિવિધ પ્રકારના એમાંથી આકાર કે શેપ બનાવવા હોય તો બનાવી શકાય છે. એટલે કાચ છે એનું ઉદાહરણ છે. તો આપણે અલગ અલગ શેપના કાચ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો રબર, ટ્યુબ, કાચ, રબર, પ્લાસ્ટિક, કાચ, આ બધા શું છે, ક્વાર્ટઝ કાચ છે કે કાચ, એ બધા શું છે, અસ્ફટિકમય પદાર્થના ઉદાહરણ છે. જે આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ ખૂબ વધારે છે. પ્લાસ્ટિક છે, રબર, એનો ઉપયોગ ખૂબ વધારે છે. આમ અસ્ફટિકમય પદાર્થ નિયમિત વ્યવસ્થિત ગોઠવણીથી પણ ઉપયોગી તો એ પણ છે. પછી ચિરાર ગુણધર્મો. ચિરાર એટલે સ્ફટિકમય પદાર્થના ચિરાર ગુણધર્મ જોઈએ તો એવું કહેવા માંગે છે કે જેને જ્યારે એ સ્ફટિકમય પદાર્થને કોઈ ધારદાર સાધન વડે એને કાપવામાં આવે છે અને બે ટુકડા કરવામાં આવે છે, ત્યારે નવું સપાટી જે ઉત્પન્ન થાય છે એ સપાટી કેવી છે, સ્મૂથ અને નરમ અને સ્મૂથ સપાટી હોય છે. અને જે પહેલાંના જેવી જ જે સપાટી હતી એવી સુંવાળી સપાટી બને છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં જ્યારે કાપવામાં આવે છે ત્યારે પદાર્થની જે સપાટી હોય છે, નવી બનતી સપાટી જ્યાંથી કાપીએ છીએ ત્યાંથી, એ કેવી હોય છે, ખરબચડી હોય છે. એટલે કે મૂળ સપાટી જેવી હોય છે, બરાબર. પછી છે એનું ગલન એન્થાલ્પી. તો સ્ફટિકમય પદાર્થમાં ગલન એન્થાલ્પી જે છે એ કેવી હોય છે, નિશ્ચિત ચોક્કસ હોય છે. ગલન એન્થાલ્પી લાક્ષણિક હોય છે. આમાં ગલન એન્થાલ્પી નિશ્ચિત કે લાક્ષણિક હોતી. પછી
વિષમદૈશિકતા એક બીજો ગુણધર્મ છે, ખાસ આ ગુણધર્મ. વિષમદૈશિકતા એટલે શું થાય છે કે એમાં જે સ્ફટિકમય પદાર્થ છે એમાં કેવું છે, નિયમિત ગોઠવણીઓ છે ઘટકોની. નિયમિત ગોઠવણીને કારણે તમને અહીં બતાવો કે જુઓ સ્ફટિકના પદાર્થમાં આવી રીતે ઘટકોની નિયમિત ગોઠવણી છે. હવે આ રીતે આને હવે એક દિશા જોઈએ કે આવી દિશામાં હું લઈ જાઉં તો અહીંયા શું આવે છે, એક ઘટકકણ, બીજું ઘટકકણ, આ ઘટકકણ, આ ઘટકકણ, આવી રીતે એના સંપર્કમાં ઘટકકણ આવે છે. બરાબર. અને જો હવે એને ઊભી દિશામાં લઈ જાઉં કહેવાનું તાત્પર્ય એ છે કે આ એબી દિશામાં જવાથી ઘટકકણોની જે નિયમિતતા છે એ બદલાય છે, અને જ્યારે એ ઉપર આ સીડી દિશા લઈ લઉં આને તો ગોઠવણીનો ક્રમ બદલાય છે. એટલે નિયમિત સ્ફટિકમય રચના છે પરંતુ ગોઠવણી બધી દિશામાં સમતુલ્ય નથી. એને કારણે સ્ફટિકમય પદાર્થમાં યાંત્રિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભાવનાંક અને વિદ્યુત અવરોધકતા, આ બધા ગુણધર્મો જોઈએ તો બધી દિશામાં સરખા હોતા નથી. કારણ કે ચોક્કસ ગોઠવણી છે, નિયમિત ગોઠવણી છે, પરંતુ બધી દિશામાં સમતુલ્ય નથી. બધી દિશામાં સમતુલ્ય નથી. આમ જાઓ તો સમતુલ્યતા બદલાય છે, આમ જાઓ તો સમતુલ્યતા બદલાય છે. એટલે કે બધી દિશામાં સમતુલ્ય ન હોવાને કારણે સ્ફટિકમય પદાર્થ એ સરખી દિશામાં ગોઠવણી ના હોવાને કારણે એ કેવો છે, વિષમદૈશિકતા ધરાવે છે. અને જ્યારે અસ્ફટિકમય પદાર્થ છે એમાં ગોઠવણીની નિયમિતતા છે જ નહીં. એટલે કોઈ પણ દિશામાં જાઓ બધી દિશામાં ગોઠવણી સમતુલ્ય છે. ગોઠવણીની અનિયમિતતાને કારણે બધી દિશામાં ગોઠવણીમાં સમતુલ્યતા આવે છે. એને કારણે અસ્ફટિકમય પદાર્થ છે એના ભૌતિક ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ છે, વિદ્યુત વાહકતા છે અને વક્રીભાવનાંક છે વગેરે ગુણધર્મો કેવા હોય છે, બધી દિશામાં સમાન હોય છે. એટલે સ્ફટિકમય પદાર્થ જે છે એ સમદૈશિકતા ધરાવે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર સમજાવી દઉં કે અસ્ફટિકમય પદાર્થ એ સમદૈશિકતા ધરાવે છે કારણ કે તેમાં અનિયમિત ગોઠવણી છે. કોઈ પણ દિશામાં જાઓ તો એમના ભૌતિક ગુણધર્મોનું માપન કરવામાં આવે તો બધી દિશામાં ગોઠવણીમાં કેવા અનિયમિતતાને કારણે સમતુલ્યતા જોવા મળે છે. એને કારણે એના ભૌતિક ગુણધર્મોનું માપન કરવામાં આવે છે. અસ્ફટિકમય પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ છે, વક્રીભાવનાંક છે, વિદ્યુત વાહકતા છે, એવા ગુણધર્મો જો માપવામાં આવે તો બધી દિશામાં સમાન મળે છે. એટલે અસ્ફટિકમય પદાર્થ સમદૈશિકતા ધરાવે છે, જ્યારે સ્ફટિકમય પદાર્થ એ વિષમદૈશિકતા ધરાવે છે. કારણ કે તમને બતાવ્યું પ્રમાણે એમાં નિયમિત ગોઠવણી છે પરંતુ બધી જ દિશામાં સમતુલ્ય નથી, અલગ અલગ છે. એટલે અલગ અલગ અસમતુલ્ય ગોઠવણી હોવાને કારણે એના ભૌતિક ગુણધર્મો જેવા કે વક્રીભાવનાંક, યાંત્રિક મજબૂતાઈ છે કે વિદ્યુતીય અવરોધ છે, એ બધા કેવા છે, બધી દિશામાં અલગ અલગ જોવા મળે છે. એટલે એ વિષમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે સ્ફટિકમય પદાર્થ કેવો છે, વિષમદૈશિકતા ધરાવતો પદાર્થ છે. બરાબર. પછી સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો સ્ફટિકમય પદાર્થ એ સાચા ઘન છે અને અસ્ફટિકમય પદાર્થ એ ખરેખર ઘન છે જ નહીં. એ તો એક પ્રવાહી જેવી ઘટ્ટ પ્રવાહી જેવી અવસ્થા ધરાવે છે પરંતુ તેને અમુક તાપમાને એને ઘન બનાવવામાં આવેલા છે. વાસ્તવમાં એના ગુણધર્મો પ્રવાહીને મળતા આવે છે. એટલે અતિશય ઘટ્ટ કરેલા પ્રવાહી છે અથવા તો
અતિશીત પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રવાહીને ખૂબ નીચા તાપમાને લઈ જઈ અને એને અતિશીત પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. તેના મોટાભાગના ગુણધર્મો પ્રવાહી જેવા છે. એટલે એ કેવા છે? આભાસી ઘન કહેવાય છે. શું કહેવાશે આને? આભાસી ઘન. જ્યારે સ્ફટિકમય પદાર્થ કેવા છે? સાચા ઘન છે, રિયલમાં એક ઘન છે. જ્યારે આ કેવા છે? આભાસી ઘન. એટલે જ તમે જોશો કે ઘણા વર્ષો પહેલાની તમારા કોઈ જૂના મકાનો હોય એમાં કાચ જોશો બારીના, તો નીચેની બાજુથી કેવા છે? જાડા લાગે છે. કેમ કે પ્રવાહિતાના ગુણધર્મને કારણે વર્ષોના વર્ષો સુધી તાપમાનની અસર નહીં થાય તે પ્રવાહિતાની જે વહેવાનો ગુણધર્મ ધરાવે છે એટલે નીચેથી થોડાક જાડા જોવા મળે છે. બરાબર. આ ઉપરાંત આ જે આભાસી ઘન પદાર્થ છે પ્રવાહી જે છે એને અમુક તાપમાને લઈ જાઓ તો પાછું એનું સ્ફટિકીકરણ પણ થઈ જાય છે. એટલે ઘણા જૂના કાચ હશે એ કેવા હશે? દૂધિયા જેવા દેખાય છે. એનું કારણ એ છે કે કંઈક અંશે એનામાં સ્ફટિકીકરણ થયું છે અને સ્ફટિકીકરણને કારણે કેવા લાગે છે? આપણને દૂધિયા લાગે છે. તો આ બે વસ્તુ ખાસિયત રાખવાની છે કે અસ્ફટિકમય પદાર્થ એ સાચા ઘન નથી, એક આભાસી ઘન છે. તે ખરેખર એક સ્નિગ્ધ પ્રવાહી જેવા ગુણધર્મ ધરાવે છે અને તે કેવા છે? અતિશીત કરેલા પ્રવાહી છે. બરાબર. તો આ ખાસ એના ગુણધર્મો જે છે. આમ આપણે સ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય પદાર્થના ગુણધર્મો જોયા. આમ સ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય પદાર્થ એ ઘન પદાર્થના બે સ્વરૂપો છે જે એના ગોઠવણીના ક્રમને આધારે થયા છે. આ ઉપરાંત પણ બીજા ઘણા એક પદાર્થ જે છે કે ધાતુમાં મોટાભાગે જોવા મળે છે એમાં જે વાસ્તવમાં કેવા છે? સ્ફટિકમય છે પણ આપણને અસ્ફટિકમય જેવા લાગે છે. ખરેખર તે વિષમદૈશિક છે પણ એ સમદૈશિકતા દર્શાવે છે. તો એવા પદાર્થને બહુ સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અમુક ઘણી ધાતુમાં આ ગુણધર્મો જોવા મળે છે. એનું મેઇન કારણ એ છે કે એની અંદર જે નાના નાના સ્ફટિકો રહેલા છે એની છે સ્ફટિક જ. બરાબર. એટલે બહુ સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે. એટલે એની અંદર બહુ નાના નાના સ્ફટિકો આવેલા છે પણ એ થોડા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાને કારણે એ આપણને સ્ફટિકમય હોવા છતાં પણ અસ્ફટિકમય જોવા મળે છે. જેને શું કહેવાય છે? બહુ સ્ફટિકમય પદાર્થ. બરાબર. તો આપણે એક સ્ફટિકમય પદાર્થ, અસ્ફટિકમય પદાર્થ, આના ઉપરાંત આપણે બહુ સ્ફટિકમય પદાર્થો તો મોટાભાગે ઘણી ધાતુ છે આવું બહુ સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે અને તે બનવાનું કારણ એ છે કે તેઓ ખરેખર સ્ફટિકમય છે પણ તેના નાના નાના સ્ફટિકો છે એ અસ્તવ્યસ્ત ગોઠવણીને કારણે એ સ્ફટિકમય હોવા છતાં પણ કેવા લાગે છે? અસ્ફટિકમય. અને બીજું ખાસ કહેવાનું કે અસ્ફટિકમય પદાર્થ જે છે એમાં રબર, પ્લાસ્ટિક, ક્વાર્ટઝ, કાચ છે એ બધા અસ્ફટિકમય પદાર્થ છે જે આપણે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત સિલિકોન જે છે એ ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તે શું કરે છે? સૂર્ય ઉર્જા, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો સિલિકોન એ પણ એક અસ્ફટિકમય પદાર્થ છે. એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. આમ અસ્ફટિકમય પદાર્થમાં ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. તો અસ્ફટિકમય પદાર્થના ઉપયોગો અસ્ફટિકમય પદાર્થની લાક્ષણિકતા વિશે હજી પણ આપણે આગળ ભણીશું. તો અત્યારે બસ આટલું. અને હવે આગળ તમને આ સ્ફટિકમય પદાર્થ જે છે, ઘન પદાર્થ જે છે એના બંધન બળો જે ઘટક કણો વચ્ચેના આકર્ષણ બળ છે એને કારણે જે પ્રકાર પડે છે તેના વિશે હવે આપણે જોઈશું. ઘટક કણો વચ્ચે ઘન પદાર્થના જે ઘટક કણો છે એમની વચ્ચે આકર્ષણ બળ હોય છે પણ આકર્ષણ બળ કેવા વિવિધ પ્રકારના હોય છે. તો આ બંધન બળો જે આંતરંગી આકર્ષણ બળ છે એના લીધે એના વિવિધ પ્રકાર પડે છે. તો એવા મુખ્ય 4 પ્રકાર પડે છે. પહેલા આવશે આણ્વીય ઘન. આણ્વીય ઘન પદાર્થ જે છે તેમાં ઘટક કણો તરીકે એટલે જે આણ્વીય ઘન પ્રકારના જે પદાર્થો ઘન પદાર્થો છે તેમાં 3 પ્રકાર પડે છે. એક છે અધ્રુવ્ય, બીજું
હશે ધ્રુવીય અને ત્રીજો હશે હાઇડ્રોજન બંધ. અધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ ધરાવતા પદાર્થો જે છે એ આણ્વીય ઘન છે, એને અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો અધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ, અધ્રુવીય પદાર્થો વચ્ચે જે થતું આકર્ષણ બળ આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે શું કહેવાય, એમની વચ્ચે વિક્ષેપણ બળ, લંડન આકર્ષણ બળ, લંડન બળ પ્રકારનું એક આકર્ષણ બળ હોય છે જે ક્ષણિક હોય છે. બરાબર. તો આવું જે આકર્ષણ બળ ધરાવતા જે અધ્રુવીયતા ઉત્પન્ન કરે છે, અધ્રુવીય અણુ છે, એમાં આ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તો આવા સંયોજનો શું કહે છે, અધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું હોય છે કે બંને પરમાણુ કેવા હોય છે, અધ્રુવીય હોય છે, એટલે કે ધ્રુવીયતા બંનેની સમાન હોય છે. અને એવા વચ્ચે પણ કંઈક ક્ષણિક જેવું આકર્ષણ બળ ઉત્પન્ન કરીને આકર્ષણ બળ થાય છે. તો એમાં ઉદાહરણમાં આવશે કે આમાં ઘટક કણો તરીકે પરમાણુ પણ હોઈ શકે અને અણુ પણ હોઈ શકે છે. અને એના ઉદાહરણ આપણે જોઈએ તો હાઇડ્રોજન છે, ક્લોરીન છે, ઉપરાંત આર્ગોન છે, હિલિયમ જેવા પરમાણુ છે. એમાં જ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે. હાઇડ્રોજન એ અધ્રુવીય, બંને હાઇડ્રોજન પરમાણુ એટલે અધ્રુવીય થઈ ગયો, બંને ક્લોરીન પરમાણુ એટલે અધ્રુવીય થઈ ગઈ. અને અધ્રુવીય અણુ છે, બંને સમાન અણુ છે, એમની વચ્ચે કંઈક આકર્ષણ બળ ઉદ્ભવે છે એટલે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ બને છે. આ ઉપરાંત CCl4 છે. બરાબર. તો આ પદાર્થ જે છે એને CO2 પણ કહેવાશે, CO2 સોલિડ. બરાબર. આ ઉદાહરણ છે એ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના ઉદાહરણ છે. અને તેમાં ઘટક કણો તરીકે પરમાણુ કે અણુ હોઈ શકે છે. અને તેનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે, તો આ પદાર્થો કેવો છે, મૃદુ હોય છે. એકચ્યુઅલમાં તે ઓરડાના તાપમાનેથી પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય છે. બરાબર. કારણ કે આ બધા એક પ્રકારના વાયુ જેવા છે, એટલે અમુક તાપમાને, નીચા તાપમાને એને ઘન બનાવવામાં આવ્યા છે. એટલે એનો ભૌતિક સ્વભાવ જોઈએ છે તો કેવો છે, મૃદુ છે. બરાબર. એટલે સખત હોતા નથી. અને વિદ્યુત વાહકતામાં કેવા હોય છે, અવાહક હોય છે. અને ગલનબિંદુ કેવા છે એમના, નીચા ગલનબિંદુ હોય છે. આ ઉપરાંત ધ્રુવીયતા ઉત્પન્ન કરતા દ્વિધ્રુવ આકર્ષણ બળ ધરાવતા જે ઘટકો છે, જેવા કે એમોનિયા, SO2. બરાબર. એમોનિયા છે, SO2 છે, HCl છે. બરાબર. આ જે પ્રકારના અણુ છે, HCl છે, આ પ્રકારના જે ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થના અણુ વચ્ચે થતું આકર્ષણ બળ છે કેવું છે, દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ છે. બરાબર. દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ છે એટલે બંને ધ્રુવીય અણુ છે, એમની વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. ક્ષણિક આકર્ષણ બળ છે એને ધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ કહે છે. અને એમાં ઘટક કણો તરીકે શું હોય છે, અણુ હોય છે. અને એક એનું ઉદાહરણ આપણે જોયા કે HCl છે, એમોનિયા છે, અને SO2 છે. એનો ભૌતિક સ્વભાવ એનો કેવો છે, તો ભૌતિક સ્વભાવ આપણો કેવા છે, મૃદુ હોય છે. ઓરડાના તાપમાને તાપમાનથી પ્રવાહી કે વાયુ અવસ્થા ધારણ કરે છે. અને એની વિદ્યુત વાહકતા તો આપણો કેવા છે, વિદ્યુતના અવાહક છે. અને એના ગલનબિંદુ કેવા છે, પ્રમાણમાં અધ્રુવીય કરતા ઊંચા છે, પરંતુ થોડા નીચા છે. અધ્રુવીય કરતા થોડા ઊંચા હોય છે. આ પછી આવે છે હાઇડ્રોજન બંધ ધરાવે છે. તો હાઇડ્રોજન બંધ જે છે, તમને એ પણ ગયા વર્ષે તમે શીખી ગયા કે હાઇડ્રોજન બંધ કોના વચ્ચે ધરાવે, કે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જે છે, ફ્લોરિન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ થાય છે. અને એને લીધે શું ઉત્પન્ન થાય છે, કે બંધ ઉત્પન્ન થાય છે, આકર્ષણ બળ થાય છે. એને હાઇડ્રોજન બંધ પ્રકારનું બંધ કહેવાય છે. એટલે કે હાઇડ્રોજન અને ફ્લોરિન HF નો અણુ છે. બરાબર. તો HF ના અણુમાં ક્લોરીન પર વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બીજો HF નો અણુ જે છે, બરાબર, એમાં આ વચ્ચે જે બે HF ના પરમાણુ અણુ વચ્ચે જે આકર્ષણ બળ થાય છે, કેવું છે, હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ છે. એટલે તે પાણીના અણુમાં પણ એવું જોવા મળે છે, H2O ના અણુમાં પણ એવું જોવા મળે છે. એટલે કે આવી રીતે નથી હોતું, તમને તે સમજાઈ દીધું છે હાઇડ્રોજન બંધમાં કે ઓક્સિજન પરમાણુ છે એ બંધકારક ઇલેક્ટ્રોનિકમાં આવી રીતે છે. બરાબર. આ બીજો અહીંયા હાઇડ્રોજન છે. બરાબર. આવી રીતે જે આ બંધ છે એ કયો છે, હાઇડ્રોજન બંધ. સમજાય છે. આપણે 11મા ધોરણમાં એની ચર્ચા કરી ચૂક્યા છીએ, આપણે શીખી લીધું છે આ બધી વસ્તુ. હાઇડ્રોજન બંધ બધાને એકદમ ફાવી જ ગયું છે, સમજાઈ જ ગયું છે. તો HF છે, H2O છે. બરાબર. આમાં જે જોવા મળતું બંધન બળ છે કેવું છે, હાઇડ્રોજન બંધ પ્રકારનું બંધન બળ છે. એટલે કે આના ઉદાહરણમાં આપણે મેં લઈશું કે બરફ જે છે, પાણી H2O, ઘન બરફ H2O બરફ. બરાબર.
એ આનું ઉદાહરણ છે. અને તેમાં આકર્ષણ બળ કેવા પ્રકારનો છે? તો હાઇડ્રોજન બંધ પ્રકારના બંધન બળ, હાઇડ્રોજન બંધન બળ હોય છે. એનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે? તો થોડું કઠણ હોય છે. ઓલાના તાપમાને તો એ પણ પીગલિત અવસ્થામાં જ હોય છે, પરંતુ એનો સ્વભાવ જોવા જઈએ તો બરફનો સ્વભાવ કેવો છે? સખત કે કઠણ તરીકે લઈએ છીએ. અને એ વિદ્યુતના કેવા છે? અવાહક છે. એના કલર બિંદુ પણ કેવા છે? આના કરતા થોડા ઊંચા, પણ આમ કેવા જોવા મળે? નીચા. સામાન્ય તાપમાને પીગળવા માંડે છે એટલે એના પણ ગલન બિંદુ કેવા છે? નીચા છે. આમ આપણે આ 3 પદાર્થ વિશે જોયું કે એના બંધન બળો, એના ગલન બિંદુ, એની વિદ્યુત વાહકતા, એનો ભૌતિક સ્વભાવ છે, એના ઉદાહરણો, એના ઘટક કણો તરીકે કયા પરમાણુ કણો હોય છે. બરાબર. તો આ શું છે? આણ્વીય ઘન પ્રકારનો ઘન કહેવામાં આવે છે. બરાબર. હવે પછી આપણે આગળ બીજા ઘન જોઈશું. આયનીય બંધ પ્રકાર. આયનીય બંધ ધરાવતા આયનીય ઘન પદાર્થ. બરાબર. કેવા છે? આયનીય ઘન પદાર્થો. આના નામ પરથી તમને ખ્યાલ આવી જતો હશે કે આયનો વચ્ચે જ્યારે બંધન બળ થાય છે અને જે ઘન બને છે એને શું કહે છે? આયનીય ઘન પદાર્થ છે. એના ઉદાહરણમાં આવશે કે NaCl ઘન છે, Na+ Cl- આયનથી બને છે. CaF2 છે. બરાબર. તો આવા બધા આયનો જે છે એનું ઉદાહરણ છે. બરાબર. તો આયનોથી બનતો ઘન છે એમાં આયનીય ઘન હોય છે. એમાં ઘટક કણો તરીકે શું હોય છે? આયનો હોય છે. બરાબર ને. એમાં મુખ્ય ઘટક કણો તરીકે શું હોય છે? આયનો હોય છે. અને આ આયનીય ઘન છે NaCl નો સ્ફટિક કેવો હોય છે? સખત હોય છે, કઠણ હોય છે. બરાબર. તો એ કેવા હોય છે? સખત હોય છે, કઠણ કે બરડ કહીએ આપણે, બરડ હોય છે સ્વભાવે. અને એની વિદ્યુત વાહકતા કેવી હોય છે? જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે વિદ્યુત વાહકતા કેવી હોય છે? અવાહક હોય છે. બરાબર. પરંતુ જ્યારે પીગલિત કે જલીય અવસ્થામાં હોય છે ત્યારે આયનો છૂટા પડી જાય છે. બરાબર. જ્યારે પીગલિત કે ઘન અવસ્થા, પીગલિત કે પ્રવાહી અવસ્થામાં હોય છે કે જલીય અવસ્થામાં હોય છે ત્યારે આયનો છૂટા પડી જાય છે. અને એને કારણે આ આયનીય ઘન પદાર્થો એ વખતે કેવા હોય છે? વિદ્યુતના વાહક બને છે. બરાબર. અને એના ગલન બિંદુ કેવા હોય છે? સ્વાભાવિક એના ગલન બિંદુ ઊંચા હોય છે. આમાં કયા પ્રકારનું આકર્ષણ બળ હોય છે? તો કુલંબીય કે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય છે. કેવું આકર્ષણ બળ હોય છે? આયનો વચ્ચે આકર્ષણ બળ હોય છે. કેવું આકર્ષણ બળ હોય છે? કુલંબીય કે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. કુલંબીય અથવા સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. બરાબર. તો આ થયું આપણા આયનીય ઘન. 2 પ્રકાર થયા. હવે ત્રીજો પ્રકાર છે ધાત્વીય બંધ. ત્રીજો પ્રકાર છે ધાત્વિક બંધ છે. એમાં ધાત્વિક પ્રકારનો બંધ હોય છે, ધાતુ બંધ હોય છે. તો નામ છે ધાત્વિક બંધ, એના પર તમને ખબર પડી ગઈ કે આ બંધનું ઉદાહરણમાં શું આવશે? કે ધાતુમાં આ પ્રકારના બંધન બળો જોવા મળે છે. બરાબર. Fe છે, ઉદાહરણમાં જોઈએ તો Fe છે, કોપર છે, એલ્યુમિનિયમ છે. બરાબર. આ વગેરે ધાતુ જે છે એમાં કયા બંધ બળ જોવા મળે છે? ધાત્વિક પ્રકારના બંધન બળો જોવા મળે છે. અને આ બધી આ બધા છે સામાન્ય તાપમાને કેવા છે? ઘન અવસ્થામાં હોય છે. પરંતુ મર્ક્યુરી, Hg કે ગેલિયમ, આ બે ધાતુ જે છે એ પીગલિત અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે, અપવાદરૂપ છે. તો આમાં જે ઘટક કણો તરીકે શું હોય છે? તો ધાતુ આયનો હોય છે અથવા તો ધન આયનો હોય છે. એટલે કે કઈ રીતે ગોઠવણી હોય છે એકચ્યુઅલમાં એની? કે ઇલેક્ટ્રોન સમુદ્ર જે છે, ઇલેક્ટ્રોન કેવા હોય છે? ધાતુની અંદર મુક્ત રીતે ફરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોનનો એક સમુદ્ર છે, એમાં ધાતુના જે ધન આયનો છે એ ફિક્સ જગ્યાએ હોય છે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન સમુદ્રમાં અથવા તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આયનો એ ઘટક કણ તરીકે હોય છે. બરાબર. એટલે ઉદાહરણમાં તમને ધાતુના નામ આપ્યા. અને આ ઉપરાંત એનો ભૌતિક સ્વભાવ જોઈએ તો ધાતુ કેવી હોય છે? સખત હોય છે, મજબૂત એટલે કઠણ હોય છે, મૃદુ હોતી નથી. ધાતુ કોઈ મૃદુ હોય છે? અપવાદ તરીકે ગેલિયમની મર્ક્યુરી અલગ વસ્તુ છે, પણ મુખ્ય ધાતુની વસ્તુ છે તો તેના સ્વભાવ કેવા હોય છે? તો સ્વભાવ કેવો હોય છે? સખત હોય છે. બરાબર. વિદ્યુતની વાહકતા જોઈએ તો વિદ્યુતની વાહકતામાં કેવી હોય છે? વિદ્યુતના એ વાહક હોય છે. ધાતુ હંમેશા વિદ્યુતની વાહક હોય છે. કરંટ લગે તો લોખંડની પટ્ટી મૂકે તો કરંટ વધારે પસાર થઈ જાય છે. કોપર છે, લોખંડ છે, બરાબર, Fe છે, કોપર છે, બધા કેવા છે? ધાતુ બધી કે છે વિદ્યુતની
વાહક છે. હવે એના ગલનબિંદુની વાત કરીએ તો ગલનબિંદુ કેવા હોય છે તો ઊંચા હોય છે. ઓબ્વિયસલી બધાને ખબર જ છે એના ગલનબિંદુ કેવા હોય છે, બરાબર. હવે પછી વાત આવે છે સહસંયોજક બંધ. ચોથો પ્રકાર છે છેલ્લો એ સહસંયોજક બંધની વાત છે. સહસંયોજક જાળીદાર બંધ રચના. સહસંયોજક જાળીદાર પ્રકારના જે જાળીદાર પ્રકારના જે ઘન પદાર્થો જે છે તો એમાં આવશે મોટાભાગની અધાતુ જે છે એ આવા સહસંયોજક જાળીદાર પ્રકારના સંયોજનો બનાવે છે. ઘન સંયોજનો ધાત્વિકમાં તો ધાતુ આવી ગઈ પણ આમાં મોટાભાગના અધાતુ પદાર્થો જે છે કે સિલિકોન છે, કાર્બન છે, બરાબર. મોટાભાગે એ આ પ્રકારના સહસંયોજક ઘન પ્રકારના જાળીદાર અથવા ધરાવતા આયનીય ઘન બનાવે છે. તો એમાં ઘટક કણો તરીકે શું હોય છે તો ઘટક કણો તરીકે તેમાં શું હોય છે પરમાણુ હોય છે. અને એમાં ઉદાહરણમાં તો કાર્બનનું સ્વરૂપ છે હીરો છે, બીજું કાર્બનનું સ્વરૂપ છે ગ્રેફાઇટ છે, બરાબર. સિલિકોન કાર્બાઇડ કાર્બોરેન્ડમ પણ કહે છે, બરાબર. આ વગેરે એના શું છે ઉદાહરણ છે. હવે એના સ્વભાવ જોઈએ તો કેવો હોય છે? એનો સ્વભાવ સખત હોય છે. વિદ્યુતના કેવા હોય છે તો વિદ્યુતના એ જાળીદાર ફિક્સ રચના હોય છે. એની સહસંયોજક જાળીદાર એકદમ ખૂબ સખત મજબૂત પેકિંગ વાળી રચના હોય છે. તેમાં ઘટક કણો કે ઇલેક્ટ્રોન કે કોઈ પરમાણુ છૂટા હોતા જ નથી કે જે વાહકતા દર્શાવે, બરાબર. એટલે આ ખરેખર કેવા છે વિદ્યુતના અવાહક હોય છે, બરાબર. પરંતુ કાર્બનનું સ્વરૂપ છે તે ગ્રેફાઇટ છે તેમાં ચોથો ઇલેક્ટ્રોન જે છે એમાં sp2 પ્રકારનું સંકરણ છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના સ્વરૂપ છે, આપણે ગયા વર્ષે ભણી જ ગયા છીએ. પરંતુ હીરામાં કયું છે sp3 પ્રકારનું સંકરણ છે. ખૂબ જાળીદાર પેકિંગ રચના છે એટલે એને કારણે શું થાય છે એમાં સખ્તાઈ છે. એમાં કોઈ ઇલેક્ટ્રોન બધા ચારે ચાર એના સંયોજકતા સંતોષાઈ જાય છે. એટલે કાર્બનમાં જે હીરો છે એમાં સહસંયોજક જાળીદાર રચના છે અને sp3 પ્રકારનું સંકરણ છે. એટલે એમાં ઇલેક્ટ્રોન કોઈ ફ્રી હોતો નથી એટલે એ વિદ્યુતના અવાહક હોય છે. જ્યારે ગ્રેફાઇટ છે એ કેવો હોય છે એમાં sp2 પ્રકારનું સંકરણ છે. એક ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત હોય છે એટલે ક્રમિક 2 સ્તરો થાય છે, બરાબર. અને sp2 પ્રકારનું સંકરણ છે એટલે 2 સ્તરો એક સ્તર બીજા સ્તર પર આમ સરકી શકે છે. એટલે ગ્રેફાઇટનો ઉપયોગ આપણે ઊંઝા તેલ તરીકે પણ કરી શકીએ છીએ. સ્નિગ્ધતામાં એમ વધારે હોય છે એટલે અને એને કારણે તે કેવું હોય છે વિદ્યુતનું વાહક હોય છે. અને સખત પણ હોતું નથી, તે કેવું હોય છે મૃદુ હોય છે. એટલે ભૌતિક ગુણધર્મોમાં એ પણ જાળીદાર સહસંયોજક રચના ધરાવે છે. કાર્બનનું સ્વરૂપ છે છતાં થોડુંક બંધારણમાં એની શું કહેવાય ફેરફારને કારણે એના ગુણધર્મો થોડા બદલાઈ જાય છે. એટલે એનો ભૌતિક સ્વભાવમાં એ મૃદુ આવશે અને વિદ્યુતના કેવા આવશે વાહક આવશે. અને ગલનબિંદુ એના કેવા છે તો હીરાના ગલનબિંદુ કેવું છે સખત જાળીદાર રચના છે જેને ગલનબિંદુ ખૂબ ઊંચા હોય છે, બરાબર. તો આ જે રચના છે તમને હીરો અને ગ્રેફાઇટની એક રચના તમને બતાવી દઉં. તમારી બુકમાં પણ આપી છે, મેં અહીંયા કાગળ પર દોરી છે, તમે જોઈ શકશો કે આ હીરાની રચના છે. sp3 પ્રકારનું સંકરણ છે. એમાં દરેક કાર્બન છે ચારે ચાર સંયોજકતા અહીંયા તમે જોશો આ 1 2 3 4 અહીંયા તમે જોશો એમ સંયોજકતા સંતોષાઈ જાય છે. એટલે એકદમ પેકિંગ વાળી ફિક્સ રચના છે. એમાં ક્યાંય સ્પેસ રહેતી એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન કે ઘટક પરમાણુ મુક્ત હોતો નથી. એટલે sp3 પ્રકારની જાળીદાર રચના છે. એટલે આ શું છે સખત છે. બે કાર્બન કાર્બન વચ્ચેનું જે શું કહેવાય બંધ લંબાઈ છે 154 પિકોમીટરની છે. અને જ્યારે ગ્રેફાઇટની રચના છે તો ગ્રેફાઇટમાં શું હોય છે એક ઇલેક્ટ્રોન થોડું વચ્ચે બે સ્તર રચાય છે. એક ઇલેક્ટ્રોન થોડું મુક્ત હોય છે એટલે એમનું sp2 પ્રકારનું સંકરણ હોય છે. અને એમાં બે કાર્બન વચ્ચેની બંધ લંબાઈ શું હોય છે 141.5 પિકોમીટર એટલે 154 પિકોમીટર કરતાં થોડી ઓછી હોય છે, બરાબર. અને આમાં એક સ્તર બીજા સ્તર પર 3 સ્તર બતાવ્યા છે એટલે એક સ્તર બીજા સ્તર વચ્ચે સરકી શકે છે. એટલે પ્રમાણમાં એ sp3 કરતાં એની સખ્તાઈ કેવી છે ઓછી, બરાબર. આ તમારી જાણકારી માટે આ ફિગર છે ત્યારે જોઈ લેજો, બરાબર. તો બસ આજે આપણે પદાર્થ એટલે શું, પદાર્થની 5 અવસ્થા છે એમાં મુખ્ય 3 અવસ્થા આપણે જોઈ. એમાં જે ઘન અવસ્થા છે એના ભૌતિક ગુણધર્મો જોયા. આ ઉપરાંત ઘન અવસ્થાના જે ઘટક કણો છે એની ક્રમિક ગોઠવણીને કારણે એના 2 પ્રકાર પડે છે, સ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય પદાર્થ, બરાબર. આ ઉપરાંત આપણે બહુસ્ફટિકમય પદાર્થ કોને કહે છે એ પણ જોયું. પછી જે બંધન બળો છે ઘન પદાર્થની અંદર એમાં બંધન બળોને આધારે બીજા એના 4 પ્રકાર પડે છે. પહેલો છે આણ્વીય ઘન છે. આણ્વીય ઘનના પણ શું થાય છે
ત્રણ પ્રકાર પડે છે: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ. અને પછી આવે છે આયનીય ઘન છે, એમાં આયનો હોય છે, આયનોથી બનતો ઘન છે. ત્યાર પછી જ આવે છે ધાત્રીય ઘન પદાર્થ. અને ચોથો આવે છે સહસંયોજક જાળીદાર રચના ધરાવતા ઘન પદાર્થો. આ ચારે ઘન પદાર્થો વિશે તેની ગલનબિંદુ, તેનો ભૌતિક સ્વભાવ, તેની વિદ્યુત વાહકતા, તેના ઉદાહરણ, તેના ઘટક પરમાણુ એના કયા છે તેના વિશે જોયું. અને હવે આપણે આગળ એકમ કોષ વિશે જોઈશું. તો આ તાસમાં આટલે સુધી. ચલો હવે નવા તાસમાં મળીશું. થેન્ક યુ.